ભોગ ચડાવ્યા છતાં ભૈરવ નામનો રાક્ષસ અમર કેમ નથી? કહે તને કેવો ભોગ ચડાવું? માટે ભૈરવ સદાને માટે અજરા અમર બન્યા. ચાલ મચ્છુ નદીને કાંઠે મચ્છુંદરી નામની કન્યા એનો ભોગ ચડાવો. ભૈરવ સદાને માટે અજરા અમર, અજરા અમર. આદિ શક્તિમાં મચ્છુમાની આરતી કરીને ત્યારબાદ આગળ પંથે જાઓ. જગદંબા માડી જોગણી જપીએ માડી તમારા જાપ. એ જગદંબા જપજે માડી તમારા જાપ જય માતાજી. અખંડ તમારા દીવા બળે અખંડ જાજુ તમારા દીવા બળે માડી પ્રગટ છો આપો યાપ. એ જે અખંડ માડી તમારા દીવા બળે માડી પ્રગટ છો આપો યાપ. अरे हो जाने वाले ए रघुवीर को ये प्रणाम हमारा कह देना. नाम हमारा कह देना. મચ્છુંદરી કયું નામ? મચ્છુંદરી મારું નામ છે. મારે તાબે થઈ જા, મારે તાબે થઈ જા, તારો ભોગ ચડાવો. ભૈરવ નામનો રાક્ષસ સદાને માટે અજરા અમર. પાપી રાક્ષસ, પણ આજ તું આટલું બધું અભિમાન કરસ. અભિમાન તને કેનું છે? અભિમાન મારી ભુજાનું, મારી બાહોના પેડનું. પાપી ભૈરવ, તારું અભિમાન આ જન્મમાં નહીં પણ આવતા જન્મની અંદર તારું અભિમાન હું જરૂર ઉતાર. આવતા જન્મની વાત ક્યાં કરે છે? આ જન્મની મારી કોર. ભૈરવ તારો ભોગ ચડાવીશ સદાને માટે અજરા અમર, અજરા અમર. હો પ્રભુ, પ્રભુ આજે જમાનો હું આવ્યો છે કારણ કે આવા પાપીઓ પીડે છે. એક પરનારીને પ્રભુ જમાનો શું આવ્યો છે? ડર નથી કુદરત તણો પ્રભુ. હવે જમાનો શું આવ્યો? જમાનાની વાત જતી કરી દે. અરે બળીઓ છે બેભા. જમાનો તે હવે આવ્યો. કમાણી છે મારા જવાને. જમાનો તે હવે આવ્યો. અરે જમાનો આવ્યો. લૂટે છે આજ પૂછવાની કર્યો. જમાનો તે હવે આવ્યો. આ મારે તાબે થા. કોણ બચાવે?
જાઉં છું એ પેલા તારો ચોટલો જળી માં શક્તિ ને પારે તારો ભોગ મનથી માં જો મેં તારી ભક્તિ કરી હોય ને હાચા હૃદય હાચા ભાવથી જો તારી ભક્તિ કરી હોય તો આજે આ પાપી રાક્ષસ બળીને રાખ દીધો હે માં મચ્છુમાં કારણ કે હવે તારી ગોદમાં સમાવી લે માં અને એવી જગ્યાએ ક્યાંક અવતાર આપ કે આવતા જન્મની અંદર પાપી રાક્ષસનું અભિમાન હું જરૂર ઉતારું માં હે માં તારી ગોદમાં સમાવી લે અને એવી જગ્યાએ અવતાર આપી દે આવતા જન્મની અંદર આ રાક્ષસનું અભિમાન ઉતારું માં आओ ये भले दू मेरू शरीर घुमाए ए रजनू ना थावन दे दे ए रज शरीर दुख जोए जान रोवाने दे ए आंसू दे जय हे जग जननी मां हे जगदम्बा અભિમાન ઉતારું માં એવી જગ્યાએ અવતાર આપ તારી ગોદમાં સમાવી લે માં सुगम तुले जय रूप बनुमा सुगम तुले जय रात बनी उड़ी जावन दे जय रात बनी उड़ी जावन दे ए बड़ू भले बन बाड़ू न कोई जीवन जीवन मारो जीवन मारो जीवन मारो ए जग जननी माहे जगदम्बा आज से
જનક જનક મોરી બાજ પાયલિયા જનક જનક મોરી બાજ પાયલિયા ગીત મધુર ગાઈ કોયલિયા ગીત મધુર એ ગાઈ કોયલિયા જનક જનક મોરી બાજ પાયલિયા જનક જનક મોરી બાજ પાયલિયા જનક જનક મોરી બાજ પાયલિયા ત્યાં મંગળ ગીત ગવાય વૈષ્ણવ ભગવાનને ધરા મારી ઢેરડી નગરના જે જયકાર થાય આજ જ્યાં સુધી મારો જમણો હાથ કોટવાર નથી ત્યાં સુધી કસેરી સુનકાર થાય તો આજ જલમ નિહાળવા માટે હવ પ્રજાજનો આવી ગઈ છે પણ મારો જમણો હાથ કોટવાર નથી ત્યાં સુધી કસેરી સુનકાર છે ઉસ્તાદ બોલાવો કોટવારને મારી પાસે જય માતાજી ઇલા જે માતાજી બોલવાનું હોય કોટવાર આજ મારો જલમ દિહન નિહાળવા માટે હા પ્રજાજનો આવી ગઈ છે હા 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 તો કોટવાર આજે મેં મેઘાને મોજડીનું માપ આપેલ છે હા હા મોજડીનું માપ આપેલ છે એને 8 દિવસ થઈ ગયા અરે નથી મોજડીના સમાચાર નથી મેઘાના સમાચાર હે કેમ બાપુ હું થયું હે કઈ ગળફો હલવાનો મેઘાના સમાચાર નથી નથી મોજડીના સમાચાર કાલે મારે બહાર ગામ જવાનું છે જો મોજડી બની ગઈ હોય તો તાત્કાલિક બનાવી લઈ આવ અને નો બની હોય તો બનાવી આપે જા મારો હુકમ છે વાહ કોટવાર વાહ જા મારો હુકમ છે મેઘાને મોદડીનું માપ આપશું હજી સુધી સમાચાર નથી હા બેહો બાપુ તાત્કાલિક જાવ છું નો બનાવ્યું તો તાત્કાલિક બનાવી લઈ આવું નમસ્તે આપ કોણ છો મેઘાની દીકરી હું મેઘાને ત્યાં જ આવતો હતો એટલા જ માટે અમારા મહારાજ કોણ કે રાવત ઋષિ તેમની મોજડીનું માપ મેઘાને ત્યાં આપેલ છે એટલે હું મોજડી લેવા આવતો હતો અને હું મોજડી દેવા માટે જાઉં સરસ તો તમે આઈને ઊભા રહેજો હું જરાક બાપુને કહેતો આવું તમે આઈને ઊભા રહેજો હું બાપુને કહેતો આવું કેમ પાછો આવ્યો મહારાજ હા ડેલીના દ્વાર ઉપર પહોંચ્યો હા હા ત્યાં તો કોઈ સુરપાલ સુંદરી હા હા 17 થી 18 વર્ષની જેની ઉંમર છે હા હા હાથમાં મોજડીનો થાળ છે હા અંદર આવવાની રજા માંગે છે 17 થી 18 વર્ષની દીકરી છોકરી અંદર આવવાનું માંગે છે તો એ છોકરીને અંદર આવવા દે અને તું બહાર જા આ ખરા છે છોકરીને અંદર આવવા દે અને તું બહાર જા આ કીધું તમારે અંદર જવાનું મારે બહાર આવું બાપુએ કીધું
દીકરી કોણ છો? મેઘાની દીકરી છો બાપુ. મેઘાની દીકરી? હા, આ મોજડી મેઘાએ બનાવી છે. નહીં નહીં બાપુ, આ મોજડી તો મેં બનાવી છે અને જે મારામાં કલા હતી બધી મેં મોજડીમાં વાપરી છે. વાહ, આજે મને ખબર પડી કે ઢેલડી નગરની અંદર આવા કારીગરો રહે છે. તો આ મોજડીના બદલામાં 500 સોનામોર અને 1 મોતીની માળા અંગત ભેટ આપું છું. બોલ મહારાજાનો જય, મહારાજાનો જય. એટલું તો કહે, અમારા મહારાજ કોણ કે રાવત ઋષિ એમને તને એવું તો શું ઇનામ આપ્યું કે તું આટલો બધો જે જેકાર વર્તાવે છે? મહારાજાએ મને ઇનામની અંદર 501 સોનામોર અને અંગત ભેટ સાચા મોતીની માળા આપી છે. વાહ રે વાહ, અમારા મહારાજ દિલના બહુ દિલાવર છે. વળી આવા તો કઈક શિરપાવ હજી તમને આપશે, પણ આપ કઈક રાજમાં આવતા જજો. બોલ મહારાજાનો જય, કઈક રાજમાં આવતા જજો. બોલ મહારાજાનો, કઈક રાજમાં આવતા જજો. કઈક વાહ મોજડી! વાહ મોજડી! વાહ મોજડી! વાહ મોજડી! વાહ વાહ મોજડી વારી! એ તું શું વખાણ કરસ? એ મહારાજ તમે શું નકરા મોજડી સામું જોઈને મોજડીના જ વખાણ કરો છો? કોટવાર મોજડી આવતા મારા રાજમહેલ કેટલા દીપી ઉઠ્યા. દીપી ઉઠા છે. એટલા માટે મોજડીના વખાણ કરું છું કે વાહ મોજડી! વાહ! વાહ મોજડી! વાહ વાહ મોજડી! તું શું વખાણ કરસ? એમને તમે નકરા મોજડી સામે જોઈ અને મોજડીના વખાણ કરો છો, પણ મોજડી બનાવવાળી જે છોકરી રહી તમે એની સામે જોયું બાપુ? ના કોટવાર ના. મહારાજ હા. એક મોજડી આવતા જો તમારો રાજમહેલ દીપી ઉઠ્યો હોય, તમે જો આટલા બધા આનંદમાં આવી ગયા હોય, તો મહારાજ ઈ મોજડી વારીના રૂપ અને ગુણ જોતા મને એમ થાય છે કે અમારા મહારાજની જો આવી રાણી હોય તો આખો રાજમહેલ તો શું પણ આખું દિલ્હી નગર દીપી ઉઠે. કોટવાર એ તો મારી રયત કહેવાય અને રયત હમે મારી હીણી નજર ન હોય. કોટવાર મારી હીણી નજર ન હોય. પણ હીણી નજર તમારે ક્યાં કરવી? તો હીણી નજર કરવા વાળો હું બેઠો છું. એટલે તારું કહેવાનું શું થાય છે? મારું કહેવાનું મહારાજ એમ થાય છે હા. કે આપણા હૃદયની જો ઈ રાણી બની જાય, હા. આ તો તમારા હિતનો માણસ છો એટલે તમને વાત કરું છું. હા. મહારાજ એ મોજડી વારીના રૂપ અને ગુણ જોતા મને એમ થાય છે કે એવી જો તમારી હૃદયની રાણી બની જાય ને તો આખો રાજમહેલ તો શું આખું દિલ્હી નગર દીપી ઉઠે બાપુ. આ તો તમારા હિતનો માણસ એટલે કહું છું ને કે મારે હું. આ તો થોડુંક તમારું પેટમાં બેર્યું એટલે કીધું ને કે મારે હું. આ તો તમારું થોડુંક પેટમાં બેર્યું એટલે કીધું ને કે મારે હું. રોમા તમારા હિતનો માણસ છું એટલે મને એમ થયું બાપુ બે શબ્દ કહું ને કે મારે હું. વાહ કોટવાર વાહ, ઈ તો વાત છે. તારી વાત સાચી છે. ઓમ તારી વાત સાચી છે. માયના હા માયના કોટવાર, પણ આ મોજડી વાળીને મેળવી હોય કેવી હોય? તો કઈ રીતે મળે? એના માટે મારી બુદ્ધિ લ્યો બાપુ. એમ જી હા. કેમ? દિલ્હી નગરના મધ માણેક ચોકમાં આપણે એક મેળાનું આયોજન કરી. હા હા મેળાનું આયોજન કરી તમામ પ્રજાજનોને ઘેર ઘેર જઈને આમંત્રણ આપી દે. એ મોજડી વારીને પણ જઈને આમંત્રણ આપી દે. તમામ પ્રજાજનો મેળો માણવા માટે આવ્યા હોય. મેળાની અંદર રાસ દુહાની રમઝટ બોલતી હોય, ત્રાંબાળું ઢોલ વાગતા હોય અને શરણાઈયું વાગતી હોય, ત્યારે ઈ રાસ દુહાની અંદર, ઈ રાસ ગરબાની અંદર ઈ મોજડી વારી રમતી હોય, ત્યારે આપણે બંનેને ત્યાં મેળો માણવા માટે જવાનું. બરાબર. મોજડી વારી રમતી હોય એના ઉપર પ્રસન્ન થઈ તમે એને એવા શિલ્પાવ આપો, એવા શિલ્પાવ આપો કે તમે એની માથે પ્રસન્ન, ઈ તમારી માથે પ્રસન્ન, તમે એમાં ખુશ, ઈ તમારામાં ખુશ, તમે એમાં ખુશ, તમારા ખુશ. મારો હુકમ છે હુકમ છે. કે ઘેર ઘેર જઈ આમંત્રણ આપ્યા આમંત્રણ આપ્યું. અને મોજડી વાળી છે ને એને બબે વખત આમંત્રણ આપ્યા. ભાઈ ભાઈ
હવે હુકમ કરો એટલે આમંત્રણ દી આવું ઘરે ઘરે મોજડી વાળી છે ને મોદડી વાળી એને અહીંયા બબે વખત આમંત્રણ આપજે. 3 વખત જાશ બાપુ. હા હા જા મારો હુકમ છે. ખમા બાપુ ને ખમા. હા ભલે બાપુ. કોટવાર હા આજ તો આનંદનો દિવસ છે, આનંદનો દિવસ છે, મોજનો દિવસ છે, મોજનો દિવસ છે, આનંદમાં આનંદમાં મોજમાં મોજમાં. શું જોઈ? બે કોથરી એ આમાં કોથરી ના એટલે હોય, ચા બનાવો છે એમ. આમાં કાવાન કહુંબા આવાજ હોય. કહુંબા હોય. હા. કાલ કહુંબા ગીર તણા કે દરિયા કરે હિલો, હાજા તો લથડિયા લીને મલિયા કરે કિલો. બોલ. કાળિયું કોઈ ખાશોમાં ખાતા લાગશે ખુંદું, હાથ પગ ગરી જાય ધૂળમાં ઉપરી જાય ધૂંધું. આ તો અમલ કહેવાય બાપ. અમલ આમાંથી કદાચ એક ટીપો આ પૃથ્વી પર પડે, પૃથ્વીના બે ભાગ થાય. અતલ વિતલ ને સાતલ હાથ મેં પાતાળજી શેષનાગ ને ખબર પડે કે મારી માથે અમલ પડ્યું. હા. અમલ પીવે ઠકરા અમલ અખાડી માર, પૂર્ણ હારો પૂરા કરે જખ મારે જેમલ. પેલી ધારનો પોતે પીવે પછી બીજાને પાય, ખાઈ પીને ખોટું કરે નું જડા મૂર્તિ જાય. રંગ છે સુર દાદાને, રંગ છે ધરતી માતને. મહારાજ હા. વડોદરાથી બે તાઇફા આવે છે, એમ શણન અને શન. હા. આવવા દે આવવા દે આવવા દે. શાબાશ. વાહ કોટવાર, વાહ કોટવાર, વાહ.